નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, શ્રી નરનારાયણ દેવ ગર્લ્સ એકેડમી અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજના ત્રિવેણી સંગમ સ્વરૂપ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। દીકરીઓને સન્માનિત કરાઈ। શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના પ્રાંગણમાં તારીખ 21/12/2024ના રોજ સંસ્થાના 18મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડૉક્ટર અનિલભાઈ ગોર, શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી મુરજીભાઈ શિયાણી, શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, દેશ વિદેશના દાતા પરિવાર, ભુજ મંદિર અને સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિ હતી। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી કરવામાં આવેલ હતો। મહેમાનોનું સ્વાગત તેમજ સંસ્થાનો પ્રસંગ પરિચય સંસ્થાના મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા દ્વારા કરાયેલ હતો। શાળામાં સિદ્ધિ હાંસલ કરેલ દીકરીઓનું સન્માન તેમજ સંસ્થાના સમગ્ર સ્ટાફ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર અનિલભાઈ ગોર, સંસ્થાના પ્રમુખ રામજીભાઈના વક્તવ્ય દ્વારા સંસ્થાની દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી। સંસ્થાની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। વિદ્યા અભ્યાસની સિદ્ધિ, રમતગમત, સાંસ્કૃતિક તેમજ અન્ય ક્ષેત્રે જિલ્લા કક્ષાએથી રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી સંસ્થાની દીકરીઓએ સિદ્ધિ હાંસલ કરેલ તમામ દીકરીઓને સન્માનવામાં આવેલ હતી। તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પોતાની કલા, આવડત તેમજ સંસ્કૃતિના ઓજસ પાથરતી દીકરીઓને બિરદાવવા માટે દાનની સરવાણીનો ધોધ દાતાશ્રીઓ દ્વારા વહેતો થયો હતો। આજે યોજાયેલ કાર્યક્રમ સંબંધે તથા સંસ્થાનો પરિચય આપતા સંસ્થાના પ્રમુખ મુરજીભાઈ કરસન શિયાણીએ જણાવ્યું કે સૌપ્રથમ ન્યૂઝ ઓફ કચ્છના આ સંસ્થા સાથે જોડાઈ અને તમે જે સહકાર આપો છો એ બદલ આપ પરિવારને સૌને અમારા અભિનંદન। હું મુરજીભાઈ કરસન શિયાણી। આ સંસ્થાએ ઘણી બધી જગ્યાએ કચ્છની અંદર 10 ગુરુકુળો ચાલે છે અને 2 કન્યા છાત્રાલયની સંસ્થાઓ ચાલે છે। એક આ સંસ્થા ભુજ સ્વામિનારાયણ મંદિર કન્યા વિદ્યા મંદિર અને ભુજ સ્વામિનારાયણ મંદિર કન્યા વિદ્યા મંદિર માંડવી પિયાવા, આ 2 સંસ્થાનું સંચાલન અને 10 ગુરુકુળો એમ કુલ 12 સંસ્થાઓ ભુજ મંદિર અંડર ચાલતી સંસ્થા છે અને ડાયરેક્ટ સીધી દેખરેખ હેઠળ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, વડીલ સંતો અને ટ્રસ્ટી બોર્ડ એમની ડાયરેક્ટ દેખરેખ નીચે આ સંસ્થા ચાલે છે। એમાંથી જે 10 ગુરુકુળો છે એ નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે ફી લઈ અને સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરે છે। આ સંસ્થાની અંદર 68 દીકરીઓથી માત્ર શરૂ થયેલી હતી અને આજની તારીખે વટવૃક્ષ બની અને 1500 દીકરીઓ અભ્યાસ કરે છે। દાતાઓના સહયોગથી, ભુજ મંદિરની ડાયરેક્ટ સીધી દેખરેખથી અહીંના સંચાલક મંડળ હાલના પ્રમુખ શ્રી રામજીભાઈ વેકરિયા, મંત્રી શ્રી પ્રવીણભાઈ પિંડોરિયા અને પ્રિન્સિપાલ દક્ષાબેન એમનો ખૂબ જ આ સંસ્થા જ્યારથી શરૂ થઈ ત્યારથી આજ દિવસ સુધી પાયાના પથ્થર તરીકે એમનો બહુ મોટું યોગદાન છે અને તન, મન અને ધન અને સંપૂર્ણ સમર્પણ ભાવથી આ સંસ્થાની અંદર એમને સેવા કરી છે। સંસ્થાના મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયાએ કહ્યું કે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રાયોજિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, શ્રી નરનારાયણ દેવ ગર્લ્સ એકેડમી, શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ નો આજે વાર્ષિકોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે આ સંસ્થાના પ્રાંગણમાં, ત્યારે અભ્યાસ ક્ષેત્રે ધોરણ 10 ધોરણ 12 નું 100% પરિણામ આવ્યું અને A1 ગ્રેડની દીકરીઓ
તમામ કોલેજની અંદર પણ જે દીકરીઓ ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરી એના સન્માન કરવામાં આવ્યા. અને રમતગમત ક્ષેત્રે તો અમે અવ્વલ નંબર ઉપર છીએ. દર વખતે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ અમારી શાળા મેળવે છે. આ વખતે પણ દીકરીઓ હજી સુધી 10 લાખના ઇનામો જીતી ચૂકી છે અને ખેલ મહાકુંભ બાકી છે. દર વખતે 14 થી 15 લાખના ઇનામો આ સંસ્થાની દીકરીઓ જીતે છે. એ રીતે એનસીસીમાં પણ નેશનલ લેવલ સુધી પહોંચી અને માત્ર 1 વર્ષમાં આ સંસ્થાની દીકરી આજે ઇન્ડિયાની મિલિટરીમાં પસંદગી પામીને એની ભરતી થઈ છે. એનું પણ અમને ખૂબ ગૌરવ છે. બેન પાર્ટીની અંદર પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આગળ પણ 2 વખત પરફોર્મન્સ કરી આવી છે. એનસીસીની દીકરી પણ ત્યાં પરફોર્મન્સ કર્યું છે. આમ દરેક ક્ષેત્રે ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદથી અને ટ્રસ્ટી મંડળના સલાહ સૂચન અને નાણાકીય સહયોગથી આ સંસ્થાની અંદર કચ્છની તમામ દીકરીઓ અને કચ્છના બહાર પણ વસતી દીકરીઓ અહીં અભ્યાસ કરીને ખૂબ સારી રીતે પોતાના જીવનનો પાયો મજબૂત કરી રહી છે. સંસ્થાના મંત્રી લક્ષ્મણભાઈએ જણાવ્યું કે આજે આપણી શાળાનો 2023-24માં જે લોકો બોર્ડની પરીક્ષામાં સર્વાધિક માર્ગે ઉત્તીર્ણ થયા હોય એમનું આપણે સરસ્વતી સન્માન કરીએ છીએ. એ સાથે આ વખતે આપણી પાસે 10મામાં A1માં 4 વિદ્યાર્થીની અને A2માં 17 વિદ્યાર્થીની આપણી ઉત્તીર્ણ થઈ અને ઓવરઓલ 100% પરિણામ 10 અને 12માં આપણે મેળવ્યું. એટલે આપણા અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે પ્રથમ વખત આવું સારું પરિણામ લાવ્યા. આ સાથે આ વર્ષે આપણે ગયા વર્ષે જ આપણે એક એનસીસી સ્ટાર્ટ કરી, એમાં નેશનલ કક્ષા સુધી આપણી એનસીસીની વિદ્યાર્થીની પહોંચી અને મેડલ્સ પણ આપણી દીકરીઓએ 7 દીકરીઓએ જીત્યા. ફર્સ્ટ ટાઈમ આપણે પહેલી વાર આપણે ત્યાં આવ્યા છતાં પણ. અચ્છા સાહેબ, આ સંસ્થામાં કયા ધોરણથી કયા ધોરણ સુધી અભ્યાસ કરવામાં આવે છે? આ સંસ્થામાં આપણે ધોરણ 1થી કરી અને પહેલા ધોરણથી ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ, ધોરણ 8 સુધી આપણે નરનારાયણ દેવ ગર્લ્સ એકેડેમી, 9માંથી 12મા સુધી શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર, 12મા પછી BA બીકોમ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ એ આપણે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ. એટલે દીકરી આપણી પાસે પહેલા ધોરણમાં આવે, 6 વર્ષની દીકરીથી કરી અને આપણે દીકરી 12મું કોલેજ 15મા વર્ષ એટલે 21મા વર્ષ દીકરી ભણવા જેવી થાય ત્યાં સુધી આપણે પૂર્ણ બેચલર ઓફ આર્ટ્સ અને બેચલર ઓફ કોમર્સના સાથે અમે હવે જે પ્રધાનમંત્રીની યોજના છે કે સ્કિલ ડેવલપમેન્ટ, તો અત્યારે અમે ફાઇન આર્ટ્સ, પછી ફેશન ડિઝાઇનિંગ, ટેલી, પછી શિવણ, દીકરીઓને લગતા એવા ઇતર કોર્સ પણ યુનિવર્સિટી માન્યતા લઈ અને અમે કરાવીએ છીએ. અત્યારે આ વખતે કચ્છ યુનિવર્સિટીએ સ્કિલ ડેવલપમેન્ટના નવા કોર્સ સ્ટાર્ટ કર્યા છે, એ પણ આપણે માન્યતા લઈને શરૂ કર્યા છે. આપણી પાસે જો રેસિડેન્સની સુવિધામાં 650 દીકરી સમાવી શકીએ છીએ, પણ 1450 દીકરી ટોટલ વિદ્યાર્થીની આપણી પાસે અભ્યાસ કરે છે. એના માટે આપણી પાસે 10 બસની સુવિધા છે. વિલેજમાં લેવા દરેક આજુબાજુના ગામડાઓમાંથી 10 બસ દ્વારા આપણે બાકીના વિદ્યાર્થીઓ આવે. આચાર્ય દક્ષાબેન પિંડોરિયાએ વાત કરતા કહ્યું કે હું દક્ષા અરવિંદ પિંડોરિયા, શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ શ્રી. આજે અમારી સંસ્થાની અંદર વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અમારી સંસ્થાની અંદર દીકરીઓ ધોરણ 10 અને 12ની અંદર જે સારું પરિણામ લાવી છે, 100% પરિણામ લાવી છે, ઉપરાંત 70% ઉપર જેટલી દીકરીઓ પરિણામ લાવી છે એમને પણ આજે અમે સન્માનના છીએ. ઉપરાંત જે દીકરીઓ રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ જે સિદ્ધિ પામી છે એ દીકરીઓને અમે આજે સન્માનવાના છીએ. સ્ટેજ ઉપરથી આજે 501 દીકરીઓનું સન્માન થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત અમારી દીકરીઓ બેન્ડની અંદર નેશનલ કક્ષાએ જે રમવા ગયેલ હતી એમનું પણ આજે સન્માન થવાનું છે. લોકનૃત્યની અંદર દીકરીઓ રાજ્ય કક્ષાએ 2nd નંબર મેળવેલો છે, એમનું પણ આજે અમે આ સ્ટેજ ઉપરથી સન્માન કરીશું. ખાસ કરીને સ્પોર્ટ્સમાં જ અને બધી જ પ્રવૃત્તિમાં આગળ છે છોકરીઓ અને અભ્યાસમાં પણ આગળ છે. શું રહસ્ય છે આ સિદ્ધિઓનું? આ સિદ્ધિઓનું રહસ્ય ખાસ તો અમારા ટ્રસ્ટીઓનો ખૂબ અમને સપોર્ટ છે. ઉપરાંત ભુજ મંદિર જે બેકગ્રાઉન્ડમાં અમને ખૂબ જ સપોર્ટ કરે છે. વડીલોના આશીર્વાદ છે, સંતોના, મહંતોના આશીર્વાદ છે, જેનાથી અમે આ કાર્ય કરી શકીએ છીએ.
સાહેબ, એજ્યુકેશનની સાથે સાથે અહીં દીકરીઓનું સંપૂર્ણ રીતે ઘડતર થાય એ માટેના પણ અમે બપોર પછીના એમના સેશન ગોઠવીએ છીએ. ઉપરાંત વક્તાઓને પણ બોલાવીએ છીએ કે દીકરીઓની અંદર પૂરેપૂરું ઘડતર થાય. એ દીકરી છે બે કુળ તારે એ ન્યાયથી જ અમે આ સંસ્થા ચલાવીએ છીએ. એ રીતે આજે એનસીસીના 36 બટાલિયન ભુજના કમાન્ડન્ટ વિકાસ પ્રભાકરના હસ્તે એનસીસી કેડેટ અને તેમની સિદ્ધિઓનું સન્માન કરાયું હતું. આજના સમારંભમાં દીકરીઓની સિદ્ધિને ઇનામના દાતા શ્રીમતી રામુબેન ગોવિંદ ગોરસિયા, એસવીસીટી ગ્રુપ, કિરણભાઈ વેલજીભાઈ વાઘજીયાણી, નારાયણપર, લક્ષ્મીબેન ધનજી વેલજી ભુડિયા, સુખપર, શામુબેન લાલજી કરસન હિરાણી, મિર્જાપર રહ્યા હતા. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 21 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.